શું બનાવોમાં? આ ગાજર સુધારીને હળદર મીઠું નાખીને મૂકી દે. પછી સવારે ધોઈને મૂકી નાખી. તે ગાજરનું શું કરું છું તમારે? એનું અથાણું બનાવું. ગાજરનું અથાણું? હા. ગાજર લેવા લાગો નહીં? હા. ઘરેથી લેવા? ના ના, અહીંથી બકર લેવા ગયા ત્યાંથી લઈ આવ્યા છે. હા, આમાં તો ખાલી રાઈ કુરિયા ને જરાક વરિયાળી ને હિંગ નાખી અને વઘાર કરી નાખી દઈએ અંદર. એટલે આનું અથાણું બહુ સરસ થાય. હુકેલ ચટણી નખાય થોડી. હળદરને ક્યારે નાખવાનું? હળદર ને મીઠું ત્યારે નાખીને મૂકી દેવાનું. સુધારીને હળદર મીઠું નાખીને મૂકી દેવાના, બરોબર? પછી સવારે ધોઈને મૂકી નાખવાનું. લાલ મરચાં અથાણું થઈ ગયું ને? એને હજી તો મસાલો કરવાનો છે. ઓલું એકવાર તો બનાવી નાખ ને, બીજા લેવી ને. હા, એ બનાવ્યા ખરા પણ એ હજી કુકાવા દેવા છે. હજી 2 દી? હા, ભીના છે ને. હા, ભલે ને હાવ કોરા થઈ જાય એટલે પછી જરાક એનો મસાલો કરીને ભેળવીને પછી એમાં જરાક તીખા લાગે તો ગોળ નાખી દેવું. હા, થોડો ગોમે ગોળ તો નાખજો, આમાંય નાખજો ગોળ તો. આ તો મીઠા હોય ગાજર એટલે આમાં નો ગોળ સારો લાગે. આમ ન નખાય? ના ના, આમાં નો નખાય. તો વાંધો નહીં. મરચાં તો તીખા બહુ છે ને. પણ આ થોડાક પાતળા કરજો માં. ના, ફૂકાઈ જાય એટલે હાવ ઝીણા થઈ જાય. એવું? હા. તો આમ જો ઓલું આ મીઠું ઓછું નાખજો, નકર ખારા થઈ જાય. કાંઈ ન થાય, ધોવાઈ જાય ને હવે. હે? પછી મસાલો કરી એમાં મીઠું ન નાખી એટલે થઈ જાય માપે. એમ નહીં તો હવે કેટલા આટલા જ છે ને? બસ થઈ. અને હળદર મીઠું અહીં રાખ્યું છે. હા હા, એમણા ભેળવી તે હાર. એમ કહો ગાજરના મરચાં બે ભેગા કરી નાખવાસ કે અલગ અલગ જ રાખવાસ? અલગ અલગ રાખશું. પછી જોઈશું એવું લાગશે. ભેગા તીખા બહુ છે. હા, આમાં તો ચટણી નાખવી પડે. પછી એ નાખ્યા તો ચટણી નહીં નાખવાની. હા, તો પછી તો એમની એમાં આપણે ઓલું નથી નાખો, ગોળ નથી નાખો? એમાં તો ગોળ નાખવો છે, આમાં નથી નાખવું ગોળ. કેમાં? આમાં ગાજરમાં ગોળ નથી નાખો ને? ના ના, ગાજર તો મીઠા હોય એટલે આમાં ગોળ ન. તો પણ એમની મરચામાં ગોળ નાખો છે તો ગાજરના મરચાં બે ભેગા કરી નાખે તો હું તમને જ કહેતી હતી. ના ના, તો પછી ગોળ કેમ નાખો? હા, તો ઓલા તીખા બહુ મરચાં છો. હા હા, એટલે એમાં ગોળ નાખીએ એટલે આ ના સારા લાગે. તો હા, તો કાંઈ નહીં, આ એમના અલગ અલગ બનાવી નાખીશું. ચાલો ને બહેણી ભર લે, હું બધી અલગ અલગ. હા, જી ખાવું હોય ખાય. હા, એટલે જ ને અલગ 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 જ બનાવાય. આમ તો કા ટેસ્ટ અલગ થઈ જાય નહીં પછી. હા, આથર મીઠું નાખી દો. હા, પછી ઢાંકીને મૂકી દે. સવારે ફૂંકી નાખી ધોઈ. હા, વળી સવારે પાછા ઓલા કરવાના ને, કાઢવાના ને સુકવવાના, તડકે સુકવવા જોઈએ ને. તડકે સુકવાય. હા, ઓલા બહુ મોટા રહ્યા ને તો બે કરો, એક કરી નાખો. ઓલા જો બહુ બહુ મોટા છે ને, આમાં બહુ મોટા રહ્યા ને એને કરી નાખો. જો વૈસમાં એક આ જો ઓલા, હા, આ એમ 2 ફાડિયા કરી નાખો. પછી આ ફૂંકાઈ જાય ને એટલે હા પાતળા થઈ જાય. પાતળા થઈ જાય, પણ આ તો આખા છે ગાજરમાં. હા, આને તો 2 કરવા પડે ને. આમ જોજે કેવડા મોટા છે. એટલે મસાલો હું અત્યારે એમાં અંદર મિક્સ થઈ જાય. આખી રાત પડ્યું રહી ને એ ભૂલથી રહી ગયું હોય. હા, એટલે ને 1-2 છે જો, હજી છે 1-2. હા, તે કરી નાખો. એ બસ થઈ ગયું. હા, આ થઈ ગયા. હવે આમાં હળદર મીઠું નાખી દીધું. હા, અને હવે આખી રાત પડ્યા રહી. સવારે પછી ધોઈને ફૂંકી નાખવાનું. હા, પછી સુકાઈ જાય તો એ મસાલો કરીને અંદર ભેળવી દે, મિક્સ કરી નાખવાનું. હા, તે સારું. હાલો, હા, હા, તો હવે એને હલાવી નાખો એકવાર. એને મૂકી દો, હલાવી નાખો એકવાર. આ કાંઈ પલાળ્યા હતા ને ગાજર, હા, તો એમ ધોઈને ફૂંકી નાખો ને. ફૂંકાઈ જાય પછી અથાણું થઈ જાય ને. આમ ધોવા પડે તો ધોવા તો પડે ને. હળદર મીઠું ઈ જાય ને હળદર મીઠું કાઢવું પડે એવું. તો નકર તો ખારા થઈ જાય. એમની અથાણું બગડી ના જાય પાણી વાળું. ને આ તો ફૂંકાઈ જાય ને પાણી તો. હવે શું કરું? ફૂંકવાનું છે? હા, પાણી નીસરી જાય એટલે કપડામાં નાખી તડકે મૂકી દઈ. પછી મસાલા નાખવાના ને. હા, હળદર વાળું પાણી નીકળ્યું ને તો હળદર મીઠાનું કા. હા, તે સારું થઈ ગયું કા. હા, નીસરવા દે. પછી ઓલા પાણી ઝરવા દેવાનું. હા, પછી કપડામાં રાખીને સુકાઈ આવવાનું. હા, હવે આને સુકાઈ આવવાનું.